હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલા એક પ્રશ્નની ચર્ચા. પ્રશ્ન છે, કાન હળદે પ્રબંધમાં સેજપાલની પત્નીનું નામ શું છે? વિકલ્પ જોઈએ. 1 હીરાવતી, 2 પદ્માદેવી, 3 હીરાદેવી અને 4 ઉમાદેવી. તો ચાલો કાન હળદે પ્રબંધ વિશે પરીક્ષાલક્ષી માહિતી મેળવીએ. કાન હળદે પ્રબંધ રચના ઈસવીસન 1456 એટલે કે સંવંત 1512. 4 ખંડ અને દુહા, ચોપાઈ તથા પવાડોની 1000 ઉપરાંત કડીઓમાં વિસ્તરતી પદ્મનાભની આકૃતિ, પ્રસંગોપાત, ભટાવલી એવા શીર્ષકથી વાંકછટાયુક્ત ગદ્ય અને ગીતોનો વિનિયોગ પણ કરે છે. હસ્તપ્રતોમાં ચોપાઈ, રાસ એવા નામથી પણ ઓળખાયેલી આકૃતિ વસ્તુતઃ ઐતિહાસિક પ્રબંધ જ છે, જેમાં ચરિત્રના અંશો તો છે જ, પણ તે ઉપરાંત કાલ્પનિક જણાતું પિરોજા વૃત્તાંત પણ ગૂંથાયેલું છે. આ પ્રબંધ દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજી સાથેનો જાલોરના ચૌહાણ રાજા કાનહળદેનો સંઘર્ષ વર્ણવે છે. ગુજરાતના વાઘેલા રાજા કર્ણદેવના મંત્રી માધવે પોતાના ઘોર અપમાનનો બદલો લેવા અલાઉદ્દીન ખલજીને પાટણ પર ચડાઈ કરવા પ્રેર્યો. એના સેનાપતિ ઉલુગ ખાનને કાનહળદેએ પોતાના રાજ્યમાંથી માર્ગ આપ્યો નહીં, તેથી પાટણ જીતીને અને પુરાણ પ્રસિદ્ધ સોમનાથના મંદિરને ભાંગીને પાછા વળતા એણે ઝાલોર ઉપર ચડાઈ કરી, જેમાં કાનહળદેએ એને શિકસ્ત આપી. આ હારથી ક્રોધે ભરાઈને અલાઉદ્દીને નાહર મલિકની સરદારી નીચે એક વિશાળ સેના મોકલી એને ઝાલોર જતા વચ્ચે આવતા કાનહળદેના ભત્રીજા સાંતલસિંહના સમિયાણાના ગઢને ઘેરો ઘાલ્યો. એ વખતે એક બાજુથી સાંતલે અને બીજી બાજુથી કાનહળદેએ મુસ્લિમ લશ્કરને ભીડાવીને એના હાલ હવાલ કરી નાખ્યા. આ નામોશીભરી ઘટનાથી રોષે ભરાઈને અલાઉદ્દીન જાતે મોટા લશ્કર સાથે ચડી આવ્યો. એણે સમિયાણાને ઘેરો ઘાલ્યો અને 7 વર્ષને અંતે ગઢ ઉપર એક જ મોટું જળાશય ગાયના લોહીથી ભ્રષ્ટ કરવાની હીન યુક્તિથી સમિયાણા પડ્યું. આ પછી સુલતાને ઝાલોર ઉપર ચડાઈ કરી. 8 વર્ષ સુધી રજપૂતોએ એનો વીરતાપૂર્વક સામનો કર્યો, પણ છેવટે સંવંત 1368 એટલે કે ઈસવીસન 1312માં વિકાસ સેજપાલ નામના એક દેશદ્રોહી રજપૂતની મદદથી છુપે માર્ગે ઝાલોર ગઢમાં પેસી જઈને મુસ્લિમ લશ્કરે રજપૂતોને હરાવ્યા અને કાનહળદે તથા તેનો પુત્ર વિરમદે વીરગતિને પામ્યા. ઝાલોર પરની આ ચડાઈ વખતે અલાઉદ્દીનની પુત્રી પિરોજા પણ એની સાથે હતી. એ પિરોજાના વિરમદે પ્રત્યેના એક પક્ષી પ્રેમનું પણ કવિએ નિરૂપણ કર્યું છે. બાદશાહની રજાથી પિરોજા ઝાલોર જઈને વિરમદેને પોતાના બંનેના આગળના જન્મોની યાદ આપે છે, ત્યારે વિરમદે એનું મોઢું જોવા પણ તૈયાર થતો નથી. છેલ્લે પિરોજાની આજ્ઞા અનુસાર વિરમદેનું મસ્તક દિલ્હી લાવવામાં આવે છે, ત્યારે એ મસ્તક પિરોજાથી અવળું ફરી જાય છે, પણ પિરોજા એને વિધિપૂર્વક અગ્નિદાહ અપાવીને પોતે યમુનામાં જળ સમાધિ લે છે. તો મિત્રો, આ છે કાનહળદે પ્રબંધની કથા. અને આ કથામાં અલાઉદ્દીન ખલજી જ્યારે ઝાલોર ઉપર ચડાઈ કરે છે અને 8 વર્ષ સુધી રજપૂતો એનો વીરતાપૂર્વક સામનો કરે છે, પણ એક દેશદ્રોહી રજપૂત વિકાસ સેજપાલ, જેની મદદથી ઝાલોરનો ગઢ છે એ ભાંગે છે, તૂટે છે. તો મિત્રો, આ વિકાસ સેજપાલ છે, એમની પત્નીનું નામ આપણી પરીક્ષામાં પૂછાયું છે અને એમની પત્નીનું નામ છે હીરાદેવી. તો મિત્રો, આ માહિતી આપને કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારી આ શ્રેણી આપને આપની આગામી પરીક્ષામાં મદદરૂપ જણાતી હોય તો જોડાવા શ્રેણી સાથે લાઇક કરો, મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.